ના એપિસોડમાં આપણે જે પણ બિઝનેસ આઈડિયાની વાત કરવાના છીએ એમાં પ્રથમવાર તો આપણે કોઈ નથી ઓનલાઈન વર્કનું કામ કરવાનું મોબાઈલના માધ્યમથી. બીજા નંબરમાં આપણને કોઈ દુકાનની જરૂરત નથી મિત્રો, અને કોઈ જગ્યાએ કોઈ વસ્તુ લેવાની નથી કે કોઈ વસ્તુ વેચવાની નથી. ટૂંકમાં કહેવા જાઉં તો એવું વર્ક કરવાનું છે સિમ્પલી પોતાના ઘરે બેઠા, અને એ પણ તમે 100-200 રૂપિયાથી સ્ટાર્ટ કરી શકશો, અને એ પણ 3 પ્રકારે બિઝનેસ કરી શકશો. હવે આ 3 પ્રકારે કઈ રીતના કરી શકશો, કયો બિઝનેસ છે, કયો બિઝનેસ આઈડિયા છે, ટોટલી ડિટેલ હું તમને આ વિડીયોના એન્ડ સુધીમાં જણાવવાનો છું તમારી સાથે, એટલે કે આપણા મિત્ર મુકેશ ભાઈ સાથે વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો. ફટાફટ વિડીયોની શરૂઆત કરી. આજના સમયમાં જે પણ કામ હોય છે મોસ્ટ ઓફ ઓનલાઈન થતું હોય છે મિત્રો. હા, તો મારું જે કંઈ કામ હતું એ ઓનલાઈન સર્ચ કરીને હું પોતે કરી રહ્યો હતો, અને જ્યારે ગૂગલના સર્ચની વાત આવતી હોય છે ત્યારે એડવર્ટાઇઝમેન્ટ માટે પણ ઘણું બધી વસ્તુ આવતી હોય છે. તો આવું જ કંઈક ઓનલાઈન સર્ચિંગ મારું કામ હતું, અને એના માધ્યમથી મને જે પણ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી, અને એમાં પણ એવું લાગ્યું મને કે બિલકુલ ઝીરો રોકાણથી સ્ટાર્ટઅપ થાય એવી છે, અને એ તક એવી લાગી કે તમારા જોડે હું શેર કર્યા વગર રહી ના શક્યો. હા મિત્રો, હવે એ કઈ તક છે તો હું તમને જણાવું જ છું મિત્રો. પણ માની લો કે આજના ટાઈમમાં, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, આજના ટાઈમમાં જે કંઈ મેરેજ પ્રસંગ કે કોઈ શુભ પ્રસંગ જોવા જઈએ કે કોઈ પણ પ્રકારના પાર્ટી પ્રસંગ થતા હોય છે ત્યારે લોકો મહેંદી લગાવવાનું. હા મિત્રો, મહેંદીની વાત આવી છે તો પહેલાં ચોખવટ કરી લઉં કે આપણે આ જગ્યાએ કોઈ પણ મહેંદી વર્કનું કામ નથી કરવાનું, નથી તમારે કોઈને મહેંદી લગાડવાની કે એવું કંઈ જ કામ કરવાનું નથી. પણ એક સિમ્પલી વાત છે, તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે કે બિઝનેસ કયો છે. હા, તો આપણે વાત કરીએ મહેંદી વર્કની. તો આજના ટાઈમમાં તમે કોઈ પણ પ્રસંગ લઈ લો, અને એમાં મોસ્ટ ઓફ ફિમેલ એટલે કે સ્ત્રી લઈ લો તો મોસ્ટ ઓફ બધાને ઘણી બધી પસંદ હોય છે મહેંદી મૂકવાનું. તો જે કંઈ પરંપરાગત રીતે રૂઢિગત રીતે જોવા જઈએ તો પ્રાચીન કાળથી ચાલ્યું આવતું હોય છે એ પ્રમાણે લોકો અત્યારના ટાઈમ પ્રમાણે, અત્યારની ફેશન પ્રમાણે અલગ અલગ ટેટુમાં જોઈએ કે અલગ અલગ ડિઝાઇનમાં જોઈએ, હાથમાં, શરીરના જે પણ મતલબ જે પણ જગ્યાએ યોગ્ય લાગે એ જગ્યાએ લોકો મહેંદી ડિઝાઇન કરાવતા હોય છે. હવે એ કઈ રીતના કરાવતા હોય છે એ એમની અનુકૂળતા પ્રમાણે અને એમની ઈચ્છા પ્રમાણે કરાવડાવતા હોય છે. તો મિત્રો બસ આ જગ્યાએ આપણો બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય છે. હા, કઈ રીતના કે જેવી રીતના મેં ઓનલાઈન સર્ચ કર્યું અને એ જગ્યાએ મને એક અમેઝોન, જે અમેઝોન વેબસાઇટથી તમે પરિચિત જ છો, અને અમેઝોનની જે કંઈ વેબસાઇટ હતી એમાં મહેંદી સ્ટીકર મેકિંગ મશીન. હા મિત્રો, મહેંદી સ્ટીકર મેકિંગ મશીન એટલે એના માધ્યમથી તમે હવે આજે 10,000ની પ્રાઇસ છે મિત્રો એ મશીનની. સિમ્પલી 10,000થી શરૂઆત થતી હોય છે. હા, પણ એ જે 10,000ની પ્રાઇસ છે એમાં તમે 100 કે 200 રૂપિયાથી ધંધો કઈ રીતના સ્ટાર્ટ કરી શકો એ જ હું તમને જણાવવાનો છું. પણ આ જે કંઈ મશીન છે એના માધ્યમથી તમે એવા સ્ટીકર બનાવી શકો છો. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. આમાં મેં તમને 3 પ્રકારના જે કંઈ ધંધા કીધા છે આ જ જગ્યાએ આવી જશે. પ્રથમ પ્રકારની વાત કરું હું તમને, તો આ મશીનથી તમે સ્ટીકર બનાવી શકો છો અલગ અલગ ડિઝાઇનના, અને એ સ્ટીકર બનાવી અને હોલસેલ ભાવમાં વેચી શકો છો. જે તમારી આજુબાજુની દુકાનો હોય છે કે મતલબ મોટું કોઈ માર્કેટ હોય છે ત્યાં આગળ મતલબ આરામથી વેચી શકો છો, કારણ કે આજના ટાઈમમાં એની ડિમાન્ડ છે અને જીવન છે ત્યાં સુધી ઓલરેડી, કારણ કે પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે મહેંદી ડિઝાઇનની. તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. તો મહેંદી ડિઝાઇન કોઈ જગ્યાએ બંધ થવાની નથી. હા, એનો પ્રકાર બદલાશે. હા, એવું બની શકે મિત્રો કે એ જ મહેંદી ડિઝાઇનનો કદાચ કલર બદલાય યા તો એનું નામ બદલાય, કે જેમાં આપણે મહેંદી પાડવાની વાત કરીએ છીએ તો અત્યારના ટાઈમમાં કોઈ ટેટુ કહેતું હોય છે અને એની જે કંઈ ડિઝાઇનો હોય છે કલર અલગ અલગ બદલાતા હોય છે. વાત રહી હવે મહેંદીની, તો આ જગ્યાએ તમે સ્ટીકર બનાવી અને આરામથી વેચી શકો છો. બરાબર છે. હવે આ સ્ટીકર હોલસેલ ભાવે તમે વેચો છો તો તમારે ખાલી ઓલરેડી મશીનથી તૈયાર કરવાના હોય છે, અને આ જગ્યાએ તમારે મિનિમમ 10,000નું રોકાણ કરવાનું હોય છે. પણ આ 10,000માં તો જે રોકાણ કરવાનું છે એ 10,000નું રોકાણ ના કરતાં તમે 100 રૂપિયામાં કઈ રીતના કરી શકો છો હું આગળ તમને જણાવી રહ્યો છું. હવે આ આપણી પ્રથમ રીત થઈ, અને બીજી રીતની વાત કરું તો બીજી રીતનું જે કંઈ સ્ટીકર છે, આ સ્ટીકર તમે છૂટકમાં પણ પોતાના ગામડામાં વેચી શકો છો. કે જે લોકો મહેંદી ડિઝાઇન કરવાના હોય છે કે કોઈ જગ્યાએ પ્રસંગ હોય છે એ જગ્યાએ હવે એ લોકોને તમે આપી દો છો તો એ લોકોને ફાયદો એટલો થવાનો છે કે એકવાર સ્ટીકર કદાચ એ લોકો 20 કે 25 રૂપિયાનું કે 50 રૂપિયાનું ખરીદે છે તો નેક્સ્ટ ટાઈમ એમને જ્યારે પણ મહેંદી મૂકવાની જરૂરત પડશે તો એ જ સ્ટીકર એમને કામ લાગવાનું છે. કારણ કે સ્ટીકર એવું છે કે હાથે ચોંટાડ્યા પછી તમે એમાં મહેંદી ડિઝાઇન કરો છો, જે કંઈ મહેંદીના કલર પૂરો છો એ ઓલરેડી સ્ટીકર કાઢી નાખવાનું હોય છે અને મહેંદી કમ્પ્લીટ થઈ જતી હોય છે એની અલગ અલગ ડિઝાઇન પ્રમાણે. હવે જે બીજી રીત આવી રીતના છે, અને ત્રીજી રીતને હું તમને જ્યારે વાત કરું તો ત્રીજી રીતમાં તમે પોતે પણ માની લો કે સ્ટીકર તૈયાર કરી અને કોઈ પણ પ્રસંગમાં જઈ અને જે જગ્યાએ મેરેજ પ્રસંગ છે એ જગ્યાની ઘરની મેન વ્યક્તિને, ચાહે કન્યા છે ચાહે વર છે, અને એને જે મહેંદી ડિઝાઇન કરાવવાનું હોય યા તો ટેટુ કરાવવાનું હોય તો એ જગ્યાએ તમે સ્ટીકર કરી અને પોતે મહેંદી મૂકી અને સ્ટીકર રિટર્ન લઈ લો છો તો એ જગ્યાએ તમારી મહેંદી સિવાય બીજું કશું જ જતું નથી. સ્ટીકર તમને રિટર્ન મળી જતા હોય છે અને એની ડિઝાઇન થઈ જતી હોય છે. હવે આ જે પ્રાઇસ લેતા હોય છે કોઈ જગ્યાએ 500 હોય છે, કોઈ જગ્યાએ 700 હોય છે અને કોઈ જગ્યાએ 1000 રૂપિયામાં પણ હોય છે. એ પોતપોતાના એરિયા પ્રમાણે ચાર્જિસ અલગ અલગ હોય છે મિત્રો. હવે આ જગ્યાએ આપણે જે મેં તમને 100 રૂપિયાની વાત કરી એ કઈ જગ્યાએ ધંધો થાય એવો છે, તો માની લો કે કદાચ આપણી જોડે એટલી બધી તાકાત નથી કે કેપેસિટી નથી કે 10,000નું મશીન આપણે લઈ શકીએ. હવે 10,000નું મશીન નથી લેવું તો આ જ અમેઝોનની વેબસાઇટ પર આપણને જે કંઈ મહેંદી સ્ટીકર મેકિંગ
મશીનથી બનતા જે સ્ટીકરો છે એ ઓનલાઈન મિનિમમ 100 રૂપિયાથી સ્ટાર્ટઅપ થાય છે, એનું અલગ અલગ ડિઝાઇન પ્રમાણે. તો એ 100 રૂપિયાના સ્ટીકર તમે ખરીદી શકો છો, અને એ સ્ટીકર ખરીદી અને કદાચ બીજી જગ્યાએ તમે એને છૂટકમાં પણ વેચી શકો છો, યા તો પછી એ સ્ટીકર પોતે રાખી અને મેરી ડિઝાઇન કરી અને એક હાથના 200 થી 500 રૂપિયા યા બે હાથના 200 થી 500 રૂપિયા તમે તમારી ઈચ્છા પ્રમાણે અને એરિયા પ્રમાણે ચાલ્યા આવતા ભાવ પ્રમાણે ચાર્જિસ કરી શકો છો, અને સારી એવી ઇન્કમ કોઈ પણ શુભ પ્રસંગમાંથી કરી શકો છો. વેલ, હવે એ કઈ રીતના કલેક્શન કરવું કે કઈ રીતના કેટલા કમાવા એ તમારા પર ડિપેન્ડ કરે છે મિત્રો. પણ મને આ ઓપોર્ચ્યુનિટી એવી લાગી કે આજના ટાઈમમાં અને જીવન છે ત્યાં સુધી આ વસ્તુ ચાલવાની છે. કારણ કે મેં તમને કીધું એ રીતના મહેંદીનું નામ બદલાશે, કે જેમાં ટેટુ થઈ જશે, કલર બદલાશે, કે જેમાં ડિઝાઇનો પણ બદલાશે અને કલર પણ બદલાશે, કે જે કદાચ બદલાયા કરે, નામ બદલાયા કરે, પણ મહેંદી ડિઝાઇન છે એ કાયમ માટે રહેવાની જ છે. તો વેલ મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. પણ તમને આ એપિસોડની માહિતી કેવી લાગી એ મને 100% કમેન્ટ કરીને જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, એક લાઇક જરૂરથી કરી દેજો. મળ્યા આવતા એપિસોડમાં કંઈક નવા જ અંદાજમાં નવું લઈને. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.